નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પ્રથમ તો આપ સર્વ દર્શક મિત્રોને મકર સંક્રાંતિના પવિત્ર પાવન પર્વની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર જેવી રીતે પતંગ આકાશની અંદર ઉપર ઉડતી હોય છે એવી રીતે તમારા કાર્યની સિદ્ધિ, તમારું માન સન્માન, યશ, પ્રતિષ્ઠા સદાયને માટે આગળ ને આગળ વધતી રહે, સદાયને માટે તમારી પ્રગતિ થતી રહે તેવી ભગવાન વિષ્ણુના ચરણોની અંદર, સિદ્ધિ વિનાયકના ચરણોની અંદર પ્રાર્થના સાથે કરીએ આજના પંચાંગની શરૂઆત. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આજે તારીખ 14/1/2025 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે. પૌષ માસ કૃષ્ણ પક્ષ અને એની પ્રતિપદા કેતા એકમની આજે તિથિ બની રહી છે. પુનર્વસુ નામનું આજે નક્ષત્ર જે સવારે 10:16 સુધી છે. ત્યારબાદ પુષ્ય નામના નક્ષત્રનો પ્રારંભ થશે. વિષકુંભ નામનો આજે યોગ રહેશે. બાલવ નામનું આજે કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કર્ક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે મકર સંક્રાંતિના પવિત્ર પાવન પર્વની કરીએ છીએ. ગઈકાલે આપણે વાત કરી હતી કે કઈ રાશિના જાતકોએ મકર સંક્રાંતિએ કયા પ્રકારનું દાન આપવું જોઈએ. દર્શક મિત્રો, મકર સંક્રાંતિનું સવિશેષ માત્રામાં આપણા શાસ્ત્રોની અંદર મહત્વ બતાવવામાં આપેલું છે. ખાસ કરીને જે સૂર્યનારાયણ ભગવાન છે, આ સૂર્યનારાયણની પત્નીથી ઉત્પન્ન થયેલા શનિદેવ, આ શનિદેવ જયારે ઉત્પન્ન થયા ત્યારે સૂર્યદેવ એમ કહે છે કે આ બ્લેક એટલે કાળો કલર છે, એટલા માટે આ મારો પુત્ર ન હોઈ શકે. અને એ પછી બંનેને દુશ્મનાવટ થઈને પછી એને સમજાવવામાં આવે છે સૂર્યનારાયણ ભગવાનને, અને એ સૂર્યનારાયણ ભગવાન પોતાના પુત્રને, કારણ કે સમજ્યા વિચાર્યા વગર એને આ જવાબ દીધો હતો, એટલે પછી પોતે સૂર્યનારાયણ ભગવાન શનિ મહારાજના ઘરે જાય છે, એટલે કે મકર રાશિની અંદર જાય છે. આ મકર રાશિની અંદર જઈ અને આઈ એમ સોરી એટલે કે માફી માંગે છે. ને ત્યારે દર્શક મિત્રો ખાસ એવું કહેવાય છે કે સૂર્યનારાયણ ભગવાન, એટલા માટે તો કહેવાય છે કે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર આપણા જીવનની અંદર દાન પુણ્યનું મહત્વ લઈને આવેલો છે. આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે, આપણા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓનો અંત કરવા માટે આવેલો છે. એટલા માટે ભીષ્મ પિતામહ પોતે જે બાણની શૈયા ઉપર સૂતેલા હતા, એ ભીષ્મ પિતામહ ઉત્તરાયણના દિવસે જ્યારે સૂર્યનારાયણ ઉત્તરાયણની અંદર દક્ષિણાયનમાંથી ઉત્તરાયણની અંદર પ્રવેશ કર્યો, એ પછી પોતે મોક્ષ ગતિને પ્રાપ્ત થયા. દર્શક મિત્રો, મકર સંક્રાંતિ દરેક રાજ્યની અંદર અલગ અલગ નામે ઉજવવામાં આવતી હોય છે. આપણે અહીંયા મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર ઉજવીએ છીએ, જેની અંદર આપણે તલનું દાન કરતા હોઈએ, ચીકીનું દાન કરતા હોઈએ, અલગ અલગ વસ્તુઓનું આપણે દાન કરતા હોઈએ છીએ. અને આ દાન કર્યા બાદ આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ આપણે મેળવી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, વિભિન્ન રાજ્યોની અંદર, દરેક રાજ્યની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ મકર સંક્રાંતિ છે એ અલગ અલગ નામે ઉજવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જે ખેડૂતોને પાક થયો હોય એનું પણ ખાસ વિશેષ પ્રકારનું મહત્વ છે. દર્શક મિત્રો, પંજાબ અને જમ્મુ કાશ્મીરની અંદર આ મકર સંક્રાંતિનો તહેવાર લોહડીના નામથી ઉજવવામાં આવે છે. દર્શક મિત્રો, યુપી અને બિહારની અંદર આને ખીચડીના નામથી આ તહેવારને ઉજવવામાં આવે છે, કે જે મકર સંક્રાંતિનો તહેવાર આપણે અહીંયા મકર સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ, એ તહેવારને યુપીની અંદર, બિહારની અંદર ખીચડીના નામથી આ તહેવારને ઉજવવામાં આવે છે. દર્શક મિત્રો, દક્ષિણ ભારતની અંદર આ તહેવારને પોંગલના નામથી ઉજવવામાં આવે છે. લોકો પોંગલના નામથી આ તહેવારને ઉજવતા હોય છે. ને દર્શક મિત્રો, આજના દિવસની અંદર દહીં ચૂડા, ખીચડી અને તલના લાડુ આ બધાનું સવિશેષ માત્રામાં મહત્વ છે. દર્શક મિત્રો, મધ્ય ભારતની અંદર આ તહેવારને માઘી અથવા ભોગલી બિહુ તરીકે ઓળખવામાં આવે છે, અને એના દ્વારા આ લોકો પોતાના જીવનની અંદર સફળતાઓ પ્રાપ્ત થાય, પોતાના જીવનની અંદર કાર્યશક્તિ મળે, પોતાના ઉપર ભગવાન વિષ્ણુની, મા લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરીએ એ માટેના અલગ અલગ
ઉપાયો કરતા હોય છે, ને એ ઉપાયો દ્વારા સવિશેષ માત્રામાં પોતાના પરિવાર સાથે, પોતાના મિત્ર સર્કલ સાથે પોતે ભોજન કરતા હોય છે, અલગ અલગ રીતે આ તહેવારને મનાવતા હોય છે. દર્શક મિત્રો, આ દિવસનું સવિશેષ માત્રામાં મહત્વ છે, અને એમાં પણ અત્યારે કુંભ સ્નાન ચાલી રહ્યું છે, અને આજના દિવસની અંદર ખાસ કરીને લોકોએ તલથી પણ સ્નાન કરવું જોઈએ. એટલે સવારના પોરમાં તમે જ્યારે સ્નાન કરવા માટે બેસો છો તો એક ખાસ કરીને ચાયણી લેવાની, તલ લેવાના, ગંગાજળ લેવાનું, અને તમે એના દ્વારા તમે સ્નાન કરો તો સવિશેષ માત્રામાં તમને લાભ મળે છે. તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓની અંદર પણ તમને રાહત મળતી જણાય છે. દર્શક મિત્રો, આમ તો માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરની સાફ સફાઈનું વિશેષ મહત્વ છે, પરંતુ આપણા તહેવારોની અંદર, એમાં પણ મકર સંક્રાંતિનો તહેવાર હોય, દિવાળીનો તહેવાર હોય, ધનતેરસનો તહેવાર હોય, નવરાત્રીનો તહેવાર હોય, આ સમયગાળામાં સવિશેષ માત્રામાં આપણે ખાસ કરીને આપણે ઘરની સાફ સફાઈ કરવી જોઈએ, જે ઘરની સાફ સફાઈ કરવાથી અવશ્ય સારો લાભ મળી શકે. ત્યારબાદ દર્શક મિત્રો જોવા જઈએ તો આજુબાજુમાં કોઈ પવિત્ર નદી હોય, ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, અત્યારે તો ઘરે ઘરે નર્મદાના પાણી છે, અને એટલા માટે જો નર્મદા નદીનું નીર છે, ત્યાં નર્મદા નદીનું નીર, ગંગા નદીનું નીર, આ દરેક નદીઓના નીર, અરે ઓઝતનું પણ નીર તમારા જીવનની અંદર અવશ્ય સારો લાભ આપી શકે. એટલે આજે જ્યારે આપણે સ્નાન કરવા માટે સવારે બેઠા હોઈએ ત્યારે ગંગાદી તીર્થ નદીઓનું આપણે સ્મરણ કરી લેવું જોઈએ. આજના દિવસમાં ગાયને દાન કરવું, ગાયનું દાન કરવું સવિશેષ માત્રામાં લાભદાયી છે. ગાયને તમે ઘાસ અર્પણ કરો. કોઈ પણ ધર્મસ્થાનની અંદર જ્યાં ગાયનું પાલન પોષણ સુવ્યવસ્થિત થઈ શકે એવા વ્યક્તિને, એવી જગ્યાએ તમે ગાય માતાનું પણ જો આજે દાન કરો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. આમ તો આજનું વ્રત રાખવું જોઈએ, પરંતુ ઘણા લોકો ધાબા ઉપર ચડી ગયા હોય પતંગ ચગાવવા માટે. પરંતુ દર્શક મિત્રો, આજે ખાસ એક નમ્ર અપીલ છે કે આ જ્યારે તમે ધાબા ઉપર એટલે કે અગાશી ઉપર તમે જ્યારે પતંગ ચગાવતા હોય તો અબૂધ પક્ષીઓ જે બોલી નથી શકતા, આવા પક્ષીઓ પણ હવાની અંદર ઉડતા હોય છે. તમારી પતંગની જે દોરી છે, આ દોરીની અંદર આ પક્ષીઓ આવી જાય, આ પક્ષીઓને ઈજા થાય, અને એના લીધે એના શરીરની અંદર સમસ્યા સર્જાય. બની શકે એટલું ધ્યાન રાખજો કે આવી વસ્તુ ના બને, કારણ કે આપણને નાનકડી એવી ખરોચ લાગે અથવા આપણા જીવનની અંદર ક્યાંક આપણને લોહી નીકળે તો આપણને કેટલું દર્દ થાય. તો આ તો અબૂધ પક્ષીઓ છે, એટલે બની શકે ત્યાં સુધી તમે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. દર્શક મિત્રો, આજે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર છે, એટલા માટે સૂર્યનારાયણની ઉપાસના સવિશેષ માત્રામાં લાભદાયી હોય છે. આજના દિવસે સૂર્યનારાયણ ભગવાન પોતાના પુત્ર એટલે કે શનિદેવના ઘરની અંદર જાય છે. આઈ એમ રિયલી વેરી વેરી સોરી, એટલે કે પોતે ક્યાંક ને ક્યાંક પોતાના પુત્ર પાસે માફી માંગે છે, કારણ કે પોતાનાથી ભૂલ થયેલે માફી માંગવામાં શરમાતા નથી. ને એટલા માટે દર્શક મિત્રો, શનિ કર્મનો કારક ગ્રહ છે. જે વ્યક્તિ જેવા કર્મ કરે એવું કર્મનું ફળ શનિ મહારાજ પોતે આપવા માટે બંધાયેલા છે, અને એટલા માટે સૂર્યનારાયણ ભગવાન આજે ખાસ કરીને એના ઘરની અંદર જાય. એટલે આજે સૂર્ય ઉપાસનાનું પણ સવિશેષ મહત્વ છે. આજના દિવસની અંદર પીળા કલરના વસ્ત્રને ધારણ કરી જો સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવવામાં આવે, સૂર્યનારાયણ ભગવાનની સામે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે, સૂર્યનારાયણ ભગવાનની સામે ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે, ઓમ રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ, આ મંત્રનો જો આજે જપ કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં લાભ મળે. અરે સૂર્ય ચાલીસાનો પણ જો તમે પાઠ કરો તો પણ અવશ્ય તમને સારો લાભ મળી શકે. સૂર્યની ઉપાસના કર્યા પછી, સૂર્યની પૂજા કર્યા પછી, સૂર્યનારાયણના મંત્રનો જપ કર્યા પછી તમે જો કોઈ ગરીબ વ્યક્તિને દાન આપો, તમારી રાશિ મુજબ, જે મેં ગઈકાલે તમને કીધું હતું, રાશિ મુજબનું જો તમે દાન આપશો તો સવિશેષ માત્રામાં લાભ મળશે. ગરીબોને આજના દિવસની અંદર તલની વસ્તુનું દાન આપી શકાય છે. અલગ અલગ વસ્તુઓ તમારી રાશિ મુજબનું દાન આપવાથી સવિશેષ માત્રામાં તમને લાભ મળી શકે છે. તમારા જીવનમાં આવતી સમસ્યાઓ અવશ્ય દૂર થાય છે. આમ તો મકર સંક્રાંતિના દિવસે તલનું દાન, ખીચડીનું દાન, કાળી અડદનું દાન, ચણાની દાળનું દાન, ગોળનું દાન, અને એની સાથે સાથે ગરમ કપડા અથવા તો ધાબળાનું દાન અને ઘીનું દાન વગેરે વસ્તુઓનું દાન સવિશેષ માત્રામાં શુભ માનવામાં આવે છે. એટલે કે આ બધી વસ્તુઓનું દાન કરો તો એના દ્વારા રાહુને લગતી સમસ્યા, શનિને લગતી સમસ્યા, મંગળને લગતી સમસ્યા, સૂર્યને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે.
અને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, આમ તો સંક્રાંતિનું ફળ સવિશેષ માત્રામાં હોય છે. દર મહિને સંક્રાંતિ આવે. મેષમાં સૂર્ય આવે તો મેષ સંક્રાંતિ કહેવાય, વૃષભમાં સૂર્ય આવે તો વૃષભ સંક્રાંતિ કહેવાય. પરંતુ પોતાના પુત્રના ઘરની અંદર સૂર્ય મહારાજ જાય છે એટલે મકર સંક્રાંતિનું સવિશેષ મહત્વ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ મકર સંક્રાંતિનું સવિશેષ માત્રામાં મહત્વ રહેલું છે ને એટલા માટે મકર સંક્રાંતિને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ. અને આજના દિવસે ગંગા સ્નાન, વ્રત, કથા, દાન, ભગવાન સૂર્યની ઉપાસના, સત્યનારાયણ ભગવાનની કથા, એ બધાનું અક્ષય ફળ મળે છે ને એટલા માટે સવિશેષ માત્રામાં આપણને લાભ આપે છે. દર્શક મિત્રો, ખાસ કરીને આ મકર સંક્રાંતિના પવિત્ર પાવન તહેવારની અંદર જો દાન કરવામાં આવે એમાં પણ એનો પુણ્યકાલ આજે સવારે 9:03 થી 10:48 સુધીનો છે. બપોરના સમયની અંદર 12:01 થી 12:45 સુધીનો જે વિજય મુહૂર્ત છે, આ મુહૂર્તની અંદર પણ જો તમે પુણ્ય કરો, દાન કરો, ધર્મ કરો તો સવિશેષ માત્રામાં તમારા જીવનની અંદર તમને સફળતા મળી શકે છે. દર્શક મિત્રો, ઘણી જગ્યાએ ખાસ કરીને મકર સંક્રાંતિનું આપણા શાસ્ત્રોની અંદર પૌરાણિક વિશેષ મહત્વ પણ બતાવ્યું છે. કારણ કે શનિ મહારાજ મકર અને કુંભ રાશિના સ્વામી છે. પિતા અને પુત્રનું અનોખું મિલન થાય છે આ રાશિની અંદર. અને એક કથા અનુસાર જોવા જઈએ તો ખાસ વિષ્ણુ ભગવાન છે. આ વિષ્ણુ ભગવાન એને પોતે વિજય તૌર માટે આ મકર સંક્રાંતિનો પવિત્ર પાવન પર્વ મનાવેલો. તો એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાને પૃથ્વીની અંદર અસુરોનો સંહાર કરી અને જ્યારે એના મસ્તક કાપી અને મંદરા પર્વતની અંદર એ મસ્તકોને જ્યારે દાટી દીધા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ જીતને મનાવી હતી, જીતને ઉજવી હતી. એ ઉજવવાનો પર્વ એટલે મકર સંક્રાંતિનો પર્વ છે ને એટલા માટે દર્શક મિત્રો, મકર સંક્રાંતિ આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં લાભ આપે છે. આજ મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન, કરેલું પુણ્ય, કરેલું ધર્મ આપણને સારો લાભ આપી શકે છે. હવે દર્શક મિત્રો, મકર સંક્રાંતિએ વાસ્તુ મુજબ કરેલા ઉપાયો પણ આપણને લાભ આપે છે. મકર સંક્રાંતિના દિવસે તમારા ઘરની અલગ અલગ દિશાની અંદર અલગ અલગ વસ્તુઓ રાખો તો એ વસ્તુઓ તમારા જીવનમાં ચમત્કારિક સ્વરૂપે લાભ આપી શકે છે. કેવી રીતે જોઈશું, કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય મહાદેવ ગુરુજી. મહાદેવ બોલો ને. હા, મારા બે પ્રશ્ન છે. હાજી. મારું નામ છે કૃષ્ણા વ્યાસ. ઓકે. જન્મ તારીખ છે 14/6/1999. 14/6/1999. સમય છે 9:55 રાત્રે. 21:55. જન્મ સ્થળ નવસારી. ઓકે. શું પ્રશ્ન હતા? બે. મારો પહેલો પ્રશ્ન છે કે મને સરકારી નોકરીના ચાન્સ રહેશે કે નહીં ભવિષ્યમાં. હા. અને બીજો પ્રશ્ન? હા, 21 ફેબ્રુઆરીએ મારા લગ્ન છે તો આગળનું લગ્ન જીવન કેવું રહેશે મારું એમ. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. બેન, પહેલી વસ્તુ એવી છે કે મકર લગ્નની કુંડલી છે. મકર લગ્નની અંદર કેતુ મહારાજ પહેલા સ્થાનમાં બેઠા છે. 7મા સ્થાનમાં કર્ક રાશિના શુક્ર અને રાહુ બેઠા છે. શનિ મહારાજ ઓલરેડી બિરાજમાન છે તમારા ચોથા એટલે કે સુખ સ્થાનની અંદર, જે નીચસ્થ શનિ કહેવામાં આવે. ઓલરેડી સૂર્ય મહારાજ વૃષભ રાશિની અંદર છે એટલે શુક્રની રાશિની અંદર સૂર્ય મહારાજ બિરાજમાન છે. કર્મ સ્થાન જે 10મું સ્થાન છે, મહેનતનું ફળ આપવા માટેનું સ્થાન છે, ત્યાં તુલા રાશિનો મંગળ છે. મહેનત કરશો તો અવશ્ય તમને ગવર્મેન્ટ જોબ માટેના ચાન્સીસ રહી શકે એમ છે, પરંતુ મહેનત વધારે કરવી પડે, ફળ તમને ઓછું મળે. થોડોક તમારો ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે જિદ્દી સ્વભાવ પણ બની શકે. મહત્વાકાંક્ષા, ઈચ્છાઓ ઘણી બધી છે. હવે વાત આવી દાંપત્ય જીવનની. 7મું સ્થાન બેન દાંપત્ય જીવનનું સ્થાન છે. 9માંશ કુંડલી એ દાંપત્ય જીવન માટે મહત્વની હોય છે. 9માંશ કુંડલીમાં સપ્તમાધિપતિ સૂર્ય શનિની સાથે બેઠો છે, સંઘર્ષ યોગનું સર્જન કરે છે, જેના લીધે લગ્ન જીવનમાં થોડીક સમસ્યાઓનું સર્જન થાય. હવે લગ્ન હમણાં છે, લગ્ન જીવનમાં સમસ્યા થાય, થોડુંક મેન્ટલી ડિસ્ટર્બન્સ રહે, પણ ચિંતા ન કરો. તમારા 7મા સ્થાનની અંદર શુક્ર અને રાહુ છે. બની શકે તો ઘરના મંદિરની અંદર ચાંદીની લગડી ગંગાજળની અંદર પલાળીને રાખજો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. બીજા નંબરની અંદર દ્રષ્ટિ દ્વારા શનિ ચંદ્રનો વિષયોગ છે, જે અમુક સમયે માઇન્ડ તમારું ડિસ્ટર્બ કરાવડાવે. એટલા માટે શનિ ચંદ્રના વિષયોગની પૂજા પણ કરાવવાથી આપને પોઝિટિવ
પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. એક ઓપલનો નંગ રિંગ ફિંગરની અંદર ધારણ કરી લેજો, પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આ મકર સંક્રાંતિ બધી સંક્રાંતિઓ કરતા વિશેષ છે, કારણ કે આ મકર સંક્રાંતિની અંદર સૂર્ય અને ચંદ્ર બંને સમસપ્તક બને છે. કારણ કે સમસપ્તક ક્યારે બને? જ્યારે સૂર્યથી ચંદ્રમાં એક્ઝેક્ટ 7મે હોય છે, પૂનમના આજુબાજુના દિવસની અંદર હોય છે. ગઈકાલે પૂર્ણિમા ગઈ એટલે આ ખાસ કરીને તહેવાર બહુ જ મહત્વનો છે. જે તમે કરેલું દાન, કરેલું પુણ્ય, કરેલો ધર્મ, એની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. આપણી બેટરીને ચાર્જ કરવા માટેનો આજનો દિવસ ઉત્તમ છે અને એટલા માટે જ આપણા શાસ્ત્રોની અંદર આજના દિવસની અંદર દાન, પુણ્ય, ધર્મનું વિશેષ મહત્વ બતાવ્યું છે. અને દર્શક મિત્રો, સોનામાં સુગંધ ભળે, કારણ કે આ વખતે શનિ મહારાજ પોતાની જ રાશિ કુંભ રાશિની અંદર બિરાજમાન છે અને એ જ સૂર્ય મહારાજ જેમના પિતા છે એ પોતે પોતાના પુત્રની રાશિ એટલે કે મકર રાશિની અંદર આવે છે. એટલે આ સમયગાળાની અંદર જો તમે દાન કરો છો, પુણ્ય કરો છો, મંત્રના જપ કરો છો, સૂર્યાય નમઃ, શનૈશ્ચરાય નમઃ વગેરે મંત્રોના તમે જે જપ કરો છો એ વિશેષ માત્રામાં લાભ આપે છે. આમ તો પાલન પોષણ કરનાર દેવ એવા ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં લાભ મળે છે અને વિશેષ માત્રામાં ફાયદો થાય છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ, બોલો. મારે મારા ભાઈ વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ છે હર્ષવર્ધનસિંહ. જન્મ તારીખ છે 11/10/2001. સમય છે રાતે 2 થી 2:30 થી 3 ની વચ્ચે. 2:30 થી 3 ની વચ્ચે એટલે 11 ની રાત અને 12 ની સવાર કે 10 ની રાત અને 11 ની સવાર? 12 ની સવાર. ઓકે, તો 12/10/2001 થશે. ચાલો, જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે ભરાટીમાં, પાલીતાણાની બાજુમાં. ઓકે, પ્રશ્ન શું છે? એને ડીએમએલટી કરેલું છે તો એને સરકારી નોકરી મળશે, પોતાની લેબ કરશે કે પ્રાઇવેટ જોબ કરશે? અને એનો સ્વભાવ બહુ ઉગ્ર છે અને વાત પર ગુસ્સો આવી જાય છે. ચલો, હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહો આપણી બોડીની અંદર અલગ અલગ વસ્તુઓને પ્રભાવિત કરતા હોય છે. જેવી રીતે સૂર્ય આત્માનો કારક છે, એવી જ રીતે ચંદ્રમા મનના કારક છે. શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ ચંદ્રમા ઉપર પડે છે, જે ચંદ્ર શનિના વિષયોગનું સર્જન કરે છે, જેના લીધે અમુક સમયે માઇન્ડ કન્ફ્યુઝ થાય, એના લીધે ગુસ્સાનું પ્રમાણ વધી જાય, અમુક સમયાંતરે નજીવી બાબતે ગુસ્સો વધારે પડતો આવી જાય. આ શનિ ચંદ્રનો વિષયોગ જે દ્રષ્ટિ દ્વારા બને છે એના લીધે ઉત્પન્ન થાય. સૂર્ય, બુધ અને શુક્ર આ 3 ગ્રહો સાથે છે. બુધ સ્વગૃહી છે એટલે પોતાને કામ હોય, પોતાને કઈ એવું હોય તો મધુર શબ્દોનો પ્રયોગ પોતે કરી શકે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ સારું એવું રખાવડાવે. હવે 12મા સ્થાનમાં ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ છે. કોઈની નીચે કામ કરવું ન ગમે, સ્વતંત્ર વ્યવસાય દ્વારા સારી લેણાદેણી રખાવડાવે. ઓલરેડી ધનાધિપતિ સૂર્ય પરાક્રમ ભુવનની અંદર બેઠો છે. ગવર્મેન્ટ જોબ માટે મહેનત કરે તો મળી શકે એમ છે, પણ મારી દ્રષ્ટિએ સ્વતંત્ર વ્યવસાય કરવો આમના માટે લાભદાયી છે. સ્વતંત્ર વ્યવસાય કરશે તો અવશ્ય એને સારી સફળતા મળશે અને અવશ્ય સારો એવો લાભ મળી શકે. મેરુપૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરે. મેરુપૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ, પરંતુ એ પહેલા વાસ્તુ વિશે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, પૂર્વ દિશા બહુ મહત્વની દિશા છે. પૂર્વ દિશા એની અંદર જો તમારા ઘરની પૂર્વ દિશા છે, આજના દિવસની અંદર તમારે એક પિત્તળના સૂર્ય મહારાજ લઈ આવવાના. એક પિત્તળનો તમારે સૂર્ય લઈ આવવાનો. એ સૂર્યની નીચેના ભાગની અંદર ઘંટડીઓ હોય, આવા તમારે સૂર્યનારાયણ ભગવાન લઈને આવવાના અને એ સૂર્યનારાયણ ભગવાન લઈ અને તમારા ઘરની પૂર્વ દિશાની અંદર તમારે લગાડવાના છે. અને એમાં પણ જો તમારો પૂર્વાભિમુખ દરવાજો હોય, ઘરના દરવાજાની બહાર નીકળો ને સામે પૂર્વ દિશા આવતી હોય, આવો તમારો દરવાજો હોય તો ઘરના મેઇન ગેટ ઉપર તમે આ સૂર્યનારાયણ ભગવાનને લગાડો. આ સૂર્યનારાયણ ભગવાન પૂર્વ દિશાની અંદર લગાડવાથી તમારા જીવનમાં સમૃદ્ધિનું તમને વરદાન મળશે. તમારા કાર્યની અંદર તમને સિદ્ધિ પ્રાપ્ત કરાવશે ને એ ઘંટડીઓ જે વાગશે પવનના લીધે, તો એના લીધે તમારા ઘરમાં નેગેટિવ એનર્જીનું પ્રમાણ દૂર થશે, પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થશે ને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાસ્તુના વિષય ઉપર જ આપણે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો.
હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારા પતિ વિશે પૂછવાનું છે. તો તમારા દેવનું નામ શું છે? તેનું નામ છે નરેશ. તેની જન્મ કુંડળી છે 26/7/1985. 26/7. હા. સમય? 1985. સમય રાત્રે 12 વાગે. રાત્રે 12 વાગે. તો 25 ની રાત કે 26 ની સવાર? 26 ની રાત્રે 12 વાગે છે, શુક્રવારે રાત્રે. હા, એટલે શુક્રવારે રાત્રે 12 વાગે હોય તો શનિવારની તારીખ 27 થઈ જાય, શનિવારની. હો, હા. હાલો. પછી જન્મ સ્થળ? જન્મ સ્થળ માણાવદર તાલુકાનું ખડિયા ગામ. ઓકે, પ્રશ્ન શું હતો? પ્રશ્ન હતો કે તેના ધંધામાં કેવું રહેશે અને જે એને પાસે ચંદ્ર છે તે પહેરાય કે નહીં, આ આંગળીમાં ને કઈ આંગળીમાં પહેરાય. ચલો, હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, પહેલમમાં વેલા રાત્રિના 12 વાગે અંગ્રેજી તારીખ બદલી જાય. આપણી તિથિની વાત નથી. આપણી તિથિ તો એના સમય મુજબ ઉદિત તિથિ આપણી ગણવામાં આવે. એટલે જયારે સવારે સૂર્યોદય થાય એ સમયે જે તિથિ હોય એ તિથિ આપણે ગણતા હોઈએ છીએ. સ્વાભાવિક રીતે તારીખ છે એ રાત્રિના 12 વાગે બદલી જતી હોય છે. એટલે આમનો જન્મ રાત્રિના 12 વાગે છે. 26 રાત્રિના 12 વાગે, શુક્રવારે રાતના 12 વાગે. હવે 12 વાગે 27 તારીખ બેસી જાય. એટલે 27 તારીખ મુજબ જોવા જઈએ તો આની વૃશ્ચિક રાશિ આવે છે. ન ને ય એટલે વૃશ્ચિક રાશિ આવે છે. આમના જન્માક્ષરની અંદર લગ્ન ભુવનની અંદર મેષ રાશિનો રાહુ બેઠો છે. મેષનો રાહુ છે એટલે જીવનમાં અપડાઉન કરાવડાવે, માંડ ગાડી પાટે ચડેતા વળી પાછી પાટા ઉપરથી ઉતરે, અમુક સમયે નજીવી બાબતે ગુસ્સાનું પ્રમાણ પણ કરાવે. સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે, જે સ્વભાવ થોડોક ઉગ્ર કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ ચંદ્ર પહેરવાની જરૂર નથી. ચંદ્ર નીચનો છે, એટલે કે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર મહારાજ પોતે નીચસ્થ બનતા હોય છે, પરંતુ ચંદ્ર પહેરવાની જરૂર નથી. કારણ કે મેષ લગ્ન છે, કારણ કે કર્ક રાશિની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ છે. ઘણા લોકો શું કરે, મગજ ગરમ છે, ચંદ્ર પહેરી લ્યો. હવે ચંદ્ર ભાઈ કોઈને માનસિક ડિસ્ટર્બન્સ હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ હોય, કોઈ વ્યક્તિ ઇમોશનલ એટેચમેન્ટ એટલે કે લાગણીની અંદર આવી ગયો હોય ને લાગણીની અંદર પોતાનું નુકસાન કરતો હોય ને એટલે એને ગુસ્સો આવતો હોય, કોઈનો મગજ છે એ ક્યાંક ને ક્યાંક વિચારોની અંદર વધારે રહેતો હોય ને એને એના લીધે ગુસ્સો આવતો હોય ને તમે એને ચંદ્રનું મોતી પહેરાવો તો શું થાય, એના લીધે વધારે વસ્તુ થવાની છે અને એના લીધે સમસ્યાઓનું પ્રમાણ વધવાનું છે. માટે સમજ્યા વિચાર્યા વગર, જ્યોતિષીની સલાહ લીધા વગર ક્યારેય પણ કોઈ પણ નંગ ન પહેરવો જોઈએ. બેન, આમને ચંદ્ર પહેરવાની જરૂર નથી, એટલે મહેરબાની કરીને આપ આમને ચંદ્ર ન પહેરાવતા. નહીતર ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ, સ્વભાવ થોડોક ઉગ્ર થઈ શકે અને ક્યાંક ને ક્યાંક ચિંતાનું પ્રમાણ પણ થોડું ઘણું રહેતું જણાય. આમના જન્માક્ષર મુજબ એક પણ ગ્રહ આમને પહેરવાની જરૂર નથી. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરાવી દેજો. અંગારક યોગ અને શ્રાપિત દોષની પૂજા કરાવજો અને અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષમાં કાળા તલ અને જલ અર્પણ કરી સાંજના સમયે સરસવના તેલનો દીવો કરાવજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત દર્શક મિત્રો ખાસ કરીને મકર સંક્રાંતિના પવિત્ર પાવન પર્વની કરીએ છીએ. આજના દિવસની અંદર ખાસ તમારે કોઈ પણ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, અબૂધ જે પશુ પક્ષીઓ હોય, આવા પશુ પક્ષીઓની સેવા અવશ્ય કરવી જોઈએ. ગાય માતાને ઘાસ અર્પણ કરો, પક્ષીઓને ચારો અર્પણ કરો, ખાસ કરીને માછલીઓને અર્પણ કરો, કીડિયારો પૂરો. નિર્ધન ગરીબ વ્યક્તિઓની પણ જેટલી આજે સેવા કરો એટલો તમને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર ગૌદાનનું વિશેષ મહત્વ છે. આજે ગાયનું દાન અથવા ગાયને દાન કરવું એ સવિશેષ માત્રામાં લાભદાયી છે. એ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ લાવે છે અને એના દ્વારા તમારા કાર્યની અંદર પણ તમને સફળતા મળી શકે છે. આજના દિવસની અંદર જો પીપળાનું વૃક્ષ વાવવામાં આવે અને એ પીપળના વૃક્ષની માવજત કરવામાં આવે તો પણ અવશ્ય તમને સારો લાભ મળે છે. અવશ્ય એના દ્વારા ગુરુ ગ્રહને લગતી સમસ્યા, તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓ અને તમારા જીવનની અંદર જે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય આ સમસ્યામાં તમને રાહત મળી શકે એમ છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો. જય ગણેશ મુકુંદભાઈ. જય હલો. ગણેશ. મારે મારા બેબી માટે જોડાવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ દીપા છે. અત્યારે એને છે ને માસિક નથી આવતા, એટલે ડોક્ટર ને બતાવ્યું. જન્મ તારીખ બે? કોથળી નથી. જન્મ તારીખ? જન્મ તારીખ 23/12/2001. સમય? સમય 10:30. સવારે કે સાંજે? સવારે. ઓકે. અને જન્મનું સ્થળ? જુનાગઢ. શું પ્રશ્ન હતો?
એમાં એવું છે કે એને માસિક નથી આવતા અત્યારે, એટલે ડોક્ટરને બતાવ્યું કે એને હા. કોથળી નથી. તો બેન હવે ઈ તો એક કુદરતી હા. નિયમ છે. એટલે કુદરતી પછી- નિયમમાં અમે શું કરી શકીએ બેન? હે હા પણ એમ નહીં, એટલે એમ એ આખા એમસીએ કરે, સુભાષમાં નોકરી કરે છે. હા હા, તો એને નોકરીમાં નિયમ લાભ છે કે બીજો લાભ છે? હા, એમ કયો નોકરી માટેની વાત કરો, કારણ કે આ બધી વસ્તુ કેવી હોય બેન કે એક કુદરતી નિયમ હોય. કુદરતના લેખમાં કોઈ વ્યક્તિ મેખ નથી મારી શકતો. બરોબર, વાત કરી લઈએ હવે જન્માક્ષરની. મકર લગ્નની કુંડલીની અંદર ઓલરેડી શનિ મહારાજ પંચમ સ્થાનની અંદર છે, જે કેરિયરની અંદર ગ્રોથ કરાવી શકે. સૂર્ય, શુક્ર, કેતુ અને બુધ આ 4 ગ્રહો બિરાજમાન છે 12મા સ્થાનની અંદર, અને કુંભ રાશિનો મંગળ છે. કેરિયરમાં આગળ વધી શકે એમ છે. બુધમાં શનિની પ્રત્યંતર દશા છે. ગોચરમાં પણ અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજ ચાલે છે, એટલે અવશ્ય આગળ જતા એને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને વાત કરવી છે આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની, જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ તમારું મંગલમય રહેશે. આ વર્ષની અંદર કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો. બની શકે ત્યાં સુધી પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરો અને પીપળાના વૃક્ષની માવજત કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની કરીએ. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા આજે કરો અને દર પૂર્ણિમાના દિવસે પૂજા કરવાથી તમારું દાંપત્ય જીવન મંગલમય રહેશે. આજનો શુભાંક 5 બની રહ્યો છે. આજે મરૂન અને લાલ, ઘેરો લાલ કલર તમને સારી સફળતા આપશે. આજે સવારે 10:27 થી બપોરે 1:48 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. આજે રાહુકાલની વાત કરવામાં આવે તો બપોરે 3:28 થી સાંજે 5:08 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પશ્ચિમ અને વાયવ્ય દિશા અશુભ બની રહી છે. મકર રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, આજે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર છે. ગાય માતાની સેવા કરવી ઉત્તમ છે ને એટલા માટે આજે ગાય માતાને તમે ઘાસ અર્પણ કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજના દિવસની અંદર પ્રાણી માત્રને દુઃખ ન પહોંચાડવું જોઈએ, એટલે પતંગ ચગાવવામાં ધ્યાન રાખજો. કોઈ પ્રાણી માત્રને, કોઈ પશુ પક્ષીને સમસ્યાઓનું સર્જન ન થાય. ઓમ રીમ ધૃણી સૂર્યાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને કાચા અનાજનું દાન કરવું આજે તમારા માટે ઉત્તમ છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તેમાં મારો મોબાઈલ નંબર આપેલો છે. મને મોબાઈલ દ્વારા પણ સંપર્ક કરી તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.